નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। 3 દિવસ બાદ ફરી કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જજો। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે। હવામાન વિભાગની ઠંડી અંગે આગાહી છે અને ગુજરાતમાં ફરી ઠંડીનો પ્રકોપ આવી શકે છે। હાલ 3 દિવસ તાપમાન યથાવત રહેશે। ગુજરાતમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। अगले 2 से 3 दिनों तक एनएलसी में तापमान बना रहेगा विथ राइजिंग टेंडेंसी। 1-2 डिग्री तापमान में बढ़ोतरी देखी जाएगी, बट मोस्टली एनएलसी में रहेगा। उसके बाद जो है तापमान में 2 से 3 डिग्री की गिरावट देखने को मिलेगी मोस्टली पार्ट्स में। રાજસ્થાનમાં મહેસાણાના વિદ્યાર્થીઓનો અકસ્માત થયો છે। ખેરાલુના ચોટિયા ગામની શાળાના વિદ્યાર્થીઓ અકસ્માતમાં 2ના મોત અને મોતના સમાચાર તો 21ની ઈજા થઈ છે। 2 લક્ઝરી બસ લઈને ગયા હતા પ્રવાસ અને બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ। અકસ્માત સર્જાયો। ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો 2 લક્ઝરી બસ ગઈ હતી પ્રવાસ પર, વિદ્યાર્થીઓ હતા અને અકસ્માત સર્જાયો છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે। મહેસાણાના વિદ્યાર્થીઓ હતા જેમનો રાજસ્થાનમાં અકસ્માત થયો છે। ખેરાલુના ચોટિયા ગામની શાળાના વિદ્યાર્થીઓ હતા। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, અકસ્માત ક્યારે થયો, કેવી રીતે થયો અને કેટલા વિદ્યાર્થીઓ હતા અને બધાની તબિયત અત્યારે કયા પ્રકારની છે? ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે રાજસ્થાનના સુમેરપુર નજીક લક્ઝરી બસનો જે અકસ્માત હોય છે તે થયો છે। હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે ખેરાલુની શ્રી CN વિદ્યાલય ચોટિયા પ્રાથમિક શાળાના આ જે બાળકો હોય છે તે પ્રવાસે ગયા હતા। પ્રવાસે ગયેલી જે 2 લક્ઝરી હોય છે તે 2 પૈકી એકનો અકસ્માત થયો છે, તેને અકસ્માત નડ્યો છે। હાલમાં જે પ્રાથમિક માહિતી અને જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 લોકોના અકસ્માતમાં મોત નીપજ્યા છે અને 21 જેટલા જે લોકો હોય છે તેમને ઈજાઓ પહોંચી છે। સ્કૂલના શિક્ષકોને પણ ઈજા થયાના હાલમાં જે સમાચાર હોય છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્કૂલના બાળકોની ભરેલી જે બસ હોય છે તે ટ્રક પાછળ ઘૂસી જતા ટક્કર થઈ હતી અને આજે અકસ્માત હોય તે સર્જાયો હતો। જી, કયા ધોરણમાં ભણતા હતા આ વિદ્યાર્થીઓ, એટલે કેટલી ઉંમર હતી અને કયા સમય અકસ્માત થયો? શું વહેલી સવારે થયો? કારણ કે વહેલી સવારે ધુમ્મસ પણ હોય છે, વિઝિબિલિટીનો પણ પ્રોબ્લેમ થતો હોય છે। આજે બાળકો હોય છે તે કદાચ હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જુદી જુદી જે ધોરણ હોય છે તેમાં અભ્યાસ કરતા હતો, પરંતુ કયા સમયે થયો હતો તેની હજી સુધી માહિતી મળી શકી નથી। પરંતુ ચોક્કસથી આ જે અકસ્માત થયો છે તેના કારણે જે સ્કૂલના જે બાળકો હોય છે તેમના જે વાલીઓ હોય છે તેમાં ખૂબ જ ચિંતાનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે। જી કેતન, આપનો આભાર। મોરબીમાં ચાલતી બસમાં મહિલા સાથે દુષ્કર્મ થયું છે। ખાનગી બસના ડ્રાઈવર ક્લીનર પર આરોપ છે। મહિલા મધ્યપ્રદેશથી ખાનગી ટ્રાવેલમાં મોરબી આવી રહી હતી અને દાહોદ નજીક ચાલુ બસમાં મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। ભોગ બનેલી મહિલાએ મોરબી પહોંચી 181 અભિયમમાં આપવીતી જણાવી છે અને જે બાદ મોરબી એસપીની સૂચનાથી ડ્રાઈવર ક્લીનરની સામે 0 નંબરથી ગુનો નોંધાયો છે। તો હાલમાં દાહોદ અને માળિયા પોલીસને જાણ કરવામાં આવી છે। તો ચાલતી બસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, દુષ્કર્મની આ ઘટનાને પણ ચાલતી બસમાં? ચોક્કસથી સંધ્યા, મોરબી જિલ્લામાં જે શ્રમિકો છે તે અવારનવાર મજૂરી કામ કરવા માટે આવતા હોય છે, ત્યારે એવી જ એક મહિલા જે છે તે દાહોદથી મધ્યપ્રદેશની જે ખાનગી ટ્રાવેલ્સની બસ છે તેમાં મોરબી આવી રહી હતી। એ દરમિયાન એના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાવેલ્સના જે ડ્રાઈવર અને ક્લીનર દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું। મહિલાએ બસમાં બેસ્યા બાદ ઘટના બની હતી અને ઉતરીને 181નો સંપર્ક કર્યો હતો અને એ મહિલાની ટીમે મોરબી પોલીસનો સંપર્ક કરી અને માળિયા પોલીસને વાતની જાણ મળતા હાલ 0 નંબરથી ગુનો દાખલ કરી અને દાહોદ પોલીસને માળિયા પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે। સંધ્યા, જી આપનો આભાર। વડોદરાના સેવાસી રોડ પરથી મળ્યો છે મૃતદેહ। મનીષ પટેલ નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે। બિલ્ડિંગ પરથી પટકાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। મૃતક બિલ્ડરનો વ્યવસાય કરતા હોવાની પણ ચર્ચા છે। તો સવારે યોગા કરવાનું કહી અને ઘરેથી નીકળ્યા હતા। મોતનું રહસ્ય જાણવા પોલીસે પણ તપાસ હાથ ધરી છે।
જૂનાગઢની વાત કરીએ તો અસામાજિક તત્વો બેફામ બન્યા છે. મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં કેદ થયા છે આ દ્રશ્યો. વેપારીઓ અને અસામાજિક તત્વો વચ્ચે મારામારી થઈ છે. અસામાજિક તત્વો હેરાન કરતા હોવાનો આરોપ પણ છે. વેપારીએ બાઇક હટાવવાનું કહેતા મારામારી કરી છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી છે. સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. સોસાયટીમાં ઘૂસી વાહનોમાં તોડફોડ કરવાનો આ બનાવ બન્યો છે. મહાદેવનગર વિસ્તારમાં મોડી રાત્રે તોડફોડ કરનારાઓ સીસીટીવીમાં કેદ થયા છે. અસામાજિક તત્વોએ ટેમ્પો, રિક્ષા અને દુકાનમાં તોડફોડ કરી છે તેવો સ્થાનિકોનો દાવો છે. 3 થી 4 જેટલા વ્યક્તિઓ લાકડાના ફટકા અને હોકી જેવા હથિયાર લઈ સોસાયટીમાં ફરી વળ્યા. હાલ સોસાયટીના લોકો પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા માટે પહોંચ્યા. વલસાડ પોલીસે ફરી ખુલ્લી પાડી બુટલેગરોની ચાલાકી. પૂંઠાના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ટેમ્પો ઝડપાયો છે. 9 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરાઈ છે અને હાઈવે પર વોચ દરમિયાન પોલીસને શંકા ગઈ હતી તો વાહન દેખાતા તેની તપાસ કરવામાં આવી અને તેમાંથી મળ્યો છે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો. બોક્સની આડમાં છુપાવેલો 3,70,000 થી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે. દારૂનો જથ્થો દમણથી સુરત લઈ જવાઈ રહ્યો હતો. સુરતમાં ઓટો રિક્ષામાં બેસતા લોકોની નજર ચૂકવી અને મોબાઈલ ચોરી કરતા 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. કટોદરા પોલીસને બાતમી મળી હતી કે રૂપાલી નહેર પાસે અજાણ્યા શખ્સો ચોરીનો મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા છે અને જેના આધારે પોલીસે વોચ ગોઠવી શૈલેષ શંકરલાલ પરમાર, અનિલ સૈદાણી નામના 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે અને પોલીસે આરોપી પાસેથી ચોરીના 5 મોબાઈલ ફોન પણ ઝડપી પાડ્યા છે. સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે 2 ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે. 2 માણસ મળી આવેલા બાતમી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ તેમની અંગઝડતીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવ્યા. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા છે. સોમેશ્વરા સ્ક્વેરના 3જા માળે તપાસ કરતા ઓફિસમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતું હોવાનું ખુલ્યું છે. ઓફિસમાંથી 4 કમ્પ્યુટર, લેપટોપ સહિત 37 મોબાઈલ જપ્ત કરાયા. ડીવીઆર મળી રોકડા 12,000 સાથે 7 લોકોની ધરપકડ કરાઈ છે જ્યારે કે 2 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. કુલ 4,33,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર કોલ સેન્ટર થકી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. બોટાદ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપીને માનવ અધિકાર આયોગનું સમન્સ. બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ગેરકાયદેસર ઘરમાં ઘૂસી અને માર મારતા કેશુભાઈ પરમારે નોંધાવી છે માનવ આયોગમાં ફરિયાદ. બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા તેમજ ડીવાયએસપી મહર્ષિ રાવટ સહિત ફરિયાદીને માનવ અધિકાર આયોગે 22 જાન્યુઆરીએ હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. ગત વર્ષની 25 જુલાઈ 2022માં ફરિયાદીના પુત્ર સાથે લૂંટનો બનાવ બન્યો હતો અને જે બાબતે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. જે ફરિયાદ પરત ખેંચવા પોલીસ કોન્સ્ટેબલ અને એએસઆઈ દ્વારા દબાણ કરી અને માર માર્યો છે. ઉનાના માંડવી ચેકપોસ્ટ પર એસીબી ટ્રેપ કેસમાં મોટી કાર્યવાહી. ઉના પોલીસના 21 જેટલા પોલીસકર્મીઓની તાત્કાલિક અસરથી બદલી. ચેકપોસ્ટ પરના કેટલાક પોલીસકર્મીઓની હેડક્વાર્ટરમાં કરાઈ છે બદલી. જિલ્લાભરના કુલ 49 પોલીસકર્મીની કરવામાં આવી છે બદલી અને બીજી તરફ ટ્રેપ બાદ ઉના પીઆઈ ગોસ્વામી અને ચેકપોસ્ટના કર્મીઓ હજુ પણ ભૂગર્ભમાં છે. હાલ ઉનાના પીઆઈ તરીકે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી SM ઇસરાણીને તેમણે ચાર્જ સંભાળ્યો છે. સુરત બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર. દેશભરમાં વધ્યું છે સુરતનું ગૌરવ. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળતા ખુશીનો માહોલ છે. પાલિકાએ સ્વચ્છતા કર્મીઓને બિરદાવ્યા. પાલિકા કમિશનર અને મેયરે મેળવ્યો છે એવોર્ડ. સ્વચ્છતા કર્મીઓની મહેનત અંગે રંગ લાવી છે આખરે અને
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી છે. તો CR પાટીલે પણ આ અંગે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે વર્ષો પહેલા સ્વચ્છતાના કારણે સુરત બદનામ હતું અને તેનું દુઃખ પણ હતું. જો કે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બોર્ડ્સના લોકાર્પણ વખતે 1 અઠવાડિયા સુધી સુરતમાં સફાઈ થવી જોઈએ તેવી અપીલ કરી હતી અને જેનું આજે પરિણામ પણ મળ્યું છે. સુરત પ્રથમ વખત પહેલા નંબરે આવ્યું છે અને આ નંબર કાયમ રહે તે માટે સૌ કોઈએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ અને તે માટે પાટીલે સ્વચ્છતાની અપીલ પણ કરી. વર્ષો પહેલા ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો. ખૂબ અફસોસ પણ થતો હતો. સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો. આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની એક સૂચના હતી કે 1 અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે 100 સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે. સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરતું આપણું ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સુરત શહેરના સૌ સુરતી લાલાઓને, સુરતના સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર બન્યું નંબર 1. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ દરમિયાન UAEના રોયલ ફેમિલી ઓફિસર શેખ અહેમદ બિન ફૈઝલ અલ કાસમી તરફથી મોટી જાહેરાત કરાઈ છે. સમિટમાં ઉપસ્થિત ફેમિલી ઓફિસના ચીફ ઇન્વેસ્ટર ઓફિસર પ્રણવ જ્યોતિએ $1.5 બિલિયન રોકાણ કરવાની જાહેરાત કરી. ગુજરાત સહિત ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, હેલ્થકેર સેક્ટરમાં ફેમિલી ઓફિસ મોટા પાયે રોકાણ કરશે. That the India-UAE corridor and having GIFT as a key fundamental part for all our investments coming in will make long-term value in healthcare, education, infrastructure and making sure that other startups have a global opportunities for the world from India, from UAE. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો બીજો દિવસ CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન છે. કહ્યું છે કે વર્ષ 2026માં બુલેટ ટ્રેન શરૂ થશે. સુરતથી બિલીમોરા પ્રથમ ફેઝમાં બુલેટ ટ્રેન શરૂ થશે. વધુમાં કહ્યું વિકસિત ભારતના વિઝનનું પથ્થર ગુજરાત વાઇબ્રન્ટ સમિટ બનશે અને સાથે જ વર્ષ 2024માં પહેલી માઇક્રોચિપ્સ માઇક્રોન માધ્યમથી ગુજરાતમાંથી નીકળશે. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે CMને અનુરોધ કર્યો છે કે IIT ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ માટે સેમી કન્ડક્ટરનું ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવામાં આવે. पहली मेड इन इंडिया मेमोरी चिप गुजरात में माइक्रोन के प्लांट से निकलेगी. आपको बहुत बहुत धन्यवाद. स्पेशल थैंक्स टू यू एंड योर एंटायर टीम. વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી રહ્યા ઉપસ્થિત. સમિટમાં નીતિન ગડકરીએ કહ્યું PM મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ સમિટ આજે વટવૃક્ષ બન્યું છે અને વાહનોના વેચાણમાં છેલ્લા 2 વર્ષમાં 500 ગણો વધારો થયો છે. ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે વિકાસ અને બીજી તરફ 12 કરોડ 50 લાખની વ્હીકલ ઇન્ડસ્ટ્રી છે. 4 લાખ કરોડની થાય છે નિકાસ. 4 કરોડ રોજગારી પણ ઊભી કરી છે. વ્હીકલમાં 25 લાખ કરોડનો ટાર્ગેટ છે અને વિશ્વમાં પ્રથમ આવવાનું છે. તો ગાંધીનગરમાં શરૂ થયેલી ડબલ ડેકર બસને લઈને પણ ખુશી વ્યક્ત કરી અને લક્ઝરી બસ માર્કેટમાં આવી રહી હોવાનું પણ જણાવ્યું છે. દ્વારકાના ખંભાળિયામાં પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. દ્વારકા ગેટ નજીક જોવા મળ્યા નદી જેવા દ્રશ્યો. મોટી માત્રામાં પીવાનું પાણી વેડફાયું. પાલિકાએ યુદ્ધના ધોરણે શરૂ કરી છે કામગીરી.
મધ્ય ગુજરાતમાં પડેલા માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. વડોદરાના ડભોઈ પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. માવઠાના કારણે તાલુકાના સંખ્યાબંધ ગામોમાં કપાસનો પાક પલળી જતા ખેતીમાં મોટું નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતોએ પાકનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. ગઈકાલ રાતના વરસાદના કારણે ખેડૂતનો કપાસ વધારમાં વધારે બગડ્યો છે. મંડાળા, પારીખા, કરમાલ, પીસઈ અને ખેડૂતને ઊભું થવું કેવી રીતે, ભીંગે 2 ક્વિન્ટલ 1.5 ક્વિન્ટલનો કપાસ ફાટી રહેલો બગડી ગયો છે, પોણીમાં જ પંટી ગયો છે. તો સરકારશ્રીને એનું વળતર આપવું અને ખેડૂત ઊભો થાય એવી અમારી આશા છે. મોટા બીપુરા, પારીખા, કરમાલ, પીસઈ જેમ કે દરેક ખેડૂતો કપાસ આગળ વાવેતર ખૂબ મોટા પાયે કરે છે અને કપાસ પર નિર્ભર રહે છે. તો ભર શિયાળે પહેલી વખત પણ માવઠું થયું હતું, તેના કારણે ટોટલી પાક નુકસાન પામ્યો હતો. ત્યારબાદ ફરી ગઈકાલ રાત્રે મોડી રાત સુધી અને સવાર સુધી વરસાદ આવતો રહ્યો. અલગ અલગ 3-4 માવઠા થયા અને ભારે નુકસાન થઈને કપાસ બધો આડો પડી ગયો અને જે વેનવાનું બાકી હતો ખેડૂતોને ટોટલી પલળીને ખાક થઈ ગયો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. દેશ દુનિયાના નામાંકિત ઉદ્યોગપતિઓ વિશ્વની ટોપ 100 કંપનીના સીઈઓ ઉપસ્થિત રહ્યા. ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં અબજો રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે, ત્યારે કોણે ક્યાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે તેની વાત કરીએ તો આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ હજીરામાં 2029 સુધીમાં સ્ટીલ પ્લાન્ટ શરૂ કરશે. મારુતિ સુઝુકીનો 32,000 કરોડનો બીજો પ્લાન્ટ ગુજરાતમાં શરૂ થશે. સુઝુકી ગુજરાતમાં મારુતિ ઈવીનો પ્લાન્ટ શરૂ કરશે. સુઝુકી પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ગુજરાતમાંથી બહાર પાડશે. ગુજરાતમાં બનેલી ગાડીઓ યુરોપ અને જાપાનમાં દોડશે. માઇક્રોન સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવશે. ટાટા 20 GWS લિથિયમ આયન બેટરી માટે સાણંદમાં ગીગા ફેક્ટરી સ્થાપશે. ટાટા ધોલેરામાં C295 ડિફેન્સ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. ટાટાનું ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનું વચન. ગૌતમ અદાણી ગુજરાતમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે. ખાવડામાં 720 કિલોમીટરનો ગ્રીન એનર્જી પાર્ક બનશે. કચ્છના ખાવડામાં 2 પ્લાન્ટ સ્થપાશે. શ્રી સિમેન્ટ કચ્છમાં શ્રી સિમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરશે. શ્રી સિમેન્ટ 4,000 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ 5Gમાં AI ટેકનોલોજી ગુજરાત વિકસાવવામાં મદદ કરશે. રિલાયન્સ રિટેલ ક્વોલિટી પ્રોડક્ટ બનાવશે. રિલાયન્સ કાર્બન ફાઇબર ફેસિલિટી પ્રોજેક્ટ હજીરામાં સ્થાપશે. પેટીએમ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 100 કરોડનું રોકાણ કરશે. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓએ ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કર્યું અને આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટમાં સંબોધન કરતી વખતે બોલ્યા કે ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી, ત્યારે હવે આગામી 25 વર્ષ માટે તૈયાર કરી રહ્યું છે અને આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષ્ય છે. આ ઉપરાંત તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આપણે વિશ્વ કલ્યાણ માટે ભારતની નિષ્ઠા, પ્રયાસ અને પરિશ્રમ સાથે વિશ્વને આગળ વધારી રહ્યા છીએ. તેથી 25 વર્ષનો આ સમયગાળો ભારતનો અમૃતકાળ છે. ભારત અને યુએઈના સંબંધો વિશે બોલતા જણાવ્યું કે બંને દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો મજબૂત થયા છે. આગામી થોડા વર્ષોમાં ભારત ટોચની 3 અર્થવ્યવસ્થા બની જશે. છેલ્લા 10 વર્ષમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. અંતે ઉદ્યોગપતિઓનો ગુજરાત અને ભારતના રોકાણ કરવાની અપીલ કરતા કહ્યું કે તમારા સપના એ મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા હશે તેટલો જ મારો સંકલ્પ પણ મોટો હશે. આપકે સપને जितने बड़े होंगे मेरा संकल्प भी उतना ही बड़ा होगा. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પરથી ગુજરાતી હોવાનું અભિમાન વ્યક્ત કરતા ખુશી વ્યક્ત કરી. મુકેશ અંબાણીએ વાયબ્રન્ટ સમિટમાં સંબોધન કરતી વખતે કહ્યું કે હું નસીબદાર છું કે હું વાયબ્રન્ટની પ્રથમ સમિટ સાથે જોડાયેલો છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. નવું ગુજરાત વડાપ્રધાન મોદીના વિઝનને આભારી છે. સાથે જ તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા જણાવ્યું કે કોઈ એવું સમિટ નથી કે જે આટલા સમય સુધી સતત ચાલતું હોય. મુકેશ અંબાણીએ કહ્યું કે મોદી હૈ તો મુમકિન હૈ. એમ મારા દેશના વિદેશના મિત્રો પૂછે છે તો હું કહું છું કે ભારતના પ્રધાનમંત્રી વિઝન કરીને એનું અમલીકરણ કરે છે, અશક્યને શક્ય બનાવે છે. તો સાથે જ ધીરુભાઈ અંબાણીને યાદ કરતા કહ્યું કે મારા પિતા ધીરુભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે.
રિલાયન્સ ગુજરાતની કંપની હતી છે અને રહેશે. રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે, જેમાંથી 1/3 ગુજરાતમાં જ રોકાણ કર્યું છે. રિલાયન્સ ગુજરાતના વિકાસમાં સતત રોલ ભજવશે. ગ્રીન ગ્રોથમાં પણ ગુજરાતને સપોર્ટ કરીશું. આ માટે રિલાયન્સના ગ્રીન બિલ્ડિંગ જામનગરમાં બનાવવાની શરૂઆત કરી છે. ગ્રીન પ્રોડક્ટ બનાવીશું. 5Gમાં AI ટેકનોલોજી ગુજરાતના વિકાસમાં મદદ કરશે અને વિશ્વમાં AI શિક્ષકો ઉપલબ્ધ હશે. તો જાહેર કર્યું કે રિલાયન્સ રિટેલ ક્વોલિટી પ્રોડક્ટ બનાવશે, જેમાં ખેડૂતો સાથે ભાગીદારી કરીને વધુ સપ્લાય સર્વિસ આપીશું. તો રિલાયન્સ કાર્બન ફાઇબર ફેસિલિટી પ્રોજેક્ટમાં હજીરામાં સ્થાપન કરવા જઈ રહ્યું છે તેવું પણ જણાવ્યું. ભર શિયાળે દાહોદમાં ધનાધન માવઠું ત્રાટક્યું. ભર શિયાળે વરસાદ ખાબકતા રોડ પર પાણી ફરી વળ્યા. લીંબડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. શિયાળુ પાકને નુકસાનની ભીતિ. તો પંચમહાલમાં વરસાદી માહોલ સર્જાયો. ઘુગંબામાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. વડોદરાના શિનોરમાં કમોસમી વરસાદ ત્રાટક્યો. ભર શિયાળે તરવા, કુકશ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદ થતા અનેક ગામોની બત્તી ગુલ. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં વરસાદ પડતા જીનમાં પડેલો કપાસનો જથ્થો પલળી ગયો. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો હાલ મુશ્કેલીમાં છે. કપાસની ખરીદી ફરી શરૂ કરવામાં આવી, પરંતુ પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ છે. બોડેલી ખાતે CCI દ્વારા રજૂઆતના પગલે ફરી ખરીદીની શરૂઆત થઈ છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોનું કહેવું છે કે મજૂરી પણ પરવડે તેમ નથી. હાલ ખેડૂતોને 6200 સુધીના ભાવ મળે છે, જે ગત વર્ષ કરતાં પણ ઓછા છે. સરકાર યોગ્ય ટેકાના ભાવ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે. બજારનો ભાવ મળતો તો મારે જે વ્યાજે પૈસા લીધેલા હોય, કોઈનું દેવું હોય એ મને ચૂકતે થતું. આજે મને એટલો ભાવ મળ્યો નથી. મેં નિરાશ છું અને કોઈ પણ વરસાદ પડેલ હોય એના આધારે પણ કોઈ વળતર મળેલ નથી. અત્યારે તો બહુ ખરાબ છે, કારણ કે મંજૂરી મોંઘી પડે છે અને રોજ ને રોજ આપણે એમની પાછળ ફરીએ છીએ. મજૂર તકેદારી આપતા નથી અને ખાતરના ભાવ વધારે, મજૂરનો ભાવ વધારે, તો ખરાબ હાલત. ઘર પરિવારને લગ્ન કરવાના, આ કરવાનું, તે કરવાનું, કોઈ મેળ ના પડે. ખેડૂતોને કપાસમાં તો ખોટ જ છે. બરોબર, આ ભાવમાં પોહાય એવું નથી, પણ હવે જે વર્ષોમાં શું કરીએ, કોને કહેવા જઈએ. આજે બધાનો ભાવ છે ને 12, 13, 14 હજાર સુધી મળ્યો, તેનાથી અડધો થઈ ગયો આ વર્ષ માટે. ત્યારે તો ભાવમાં બહુ મંદી જેવું છે અને પોષકક્ષમ ભાવ મળતો નથી. હવે 6000થી ચાલુ થાય છે 6200 સુધી. સરકારી ભાવ જે ટેકાનો ભાવ બાંધેલો છે 6970, તો તે પ્રમાણે અમને ભાવ મળતો નથી. આ તરફ એપીએમસીના વાઇસ ચેરમેનનું કહેવું છે કે ખેડૂતોને સારા ભાવ મળે છે. સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. સારા કપાસની હાલ ખરીદી કરાતી હોવાનું પણ CCI દ્વારા નિવેદન અપાયું છે. માવઠાના કારણે ખેડૂતોનો કપાસનો પાક પલળી ગયો હતો. કપાસમાં ભેજ લાગી ગયો છે અને ભેજવાળા કપાસના હાલ ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે. સારા કપાસના પણ ગત વર્ષ કરતા ઓછા ભાવ મળી રહ્યા છે અને ત્યારે જગતના તાતની ચિંતા વધી છે. યોગ્ય ટેકાના ભાવ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. उनका रजिस्ट्रेशन होने के बाद हम वो कपास खरीदते हैं. अभी मंडी में लगभग 100-125 वाहन की आवक चालू है. सरकारे नक्की करेला टेकाना भावे 6970 રૂપિયાના ભાવે કપાસની ખરીદી થઈ રહી છે. એનાથી ખેડૂતો ઘણા બધા ખુશ છે. કેટલા બધા ખેડૂતોને એવું હતું કે CCI ખરીદી નહીં કરે તો એમને નુકસાન જશે, પણ સરકારે આ ખેડૂતોની ચિંતા કરીને છોટાઉદેપુર જિલ્લામાં પણ CCIની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. જાહેર હિતના ઓથા હેઠળ થતી અરજીઓ સામે હાઈકોર્ટની લાલ આંખ. વ્યક્તિગત કારણોસર કે અંગત સ્વાર્થ માટે જાહેર હિતની હકુમતનો ઉપયોગ કોર્ટ કરશે નહીં. જાહેર હિતમાં કોર્ટ સમક્ષ આવનાર વ્યક્તિએ પૂરતી અને તમામ વિગતો કોર્ટ સમક્ષ મૂકવી પડશે. પિટિશનમાં વાહિયાત આક્ષેપો કરી કોર્ટ સમક્ષ દાદ માંગવી યોગ્ય નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં પવનચક્કી પ્રોજેક્ટને પડકારતી અરજીને ફગાવતા કોર્ટે આ અવલોકન કર્યું છે. પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પરિક્રમાનો પ્રારંભ થયો છે. શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરથી પાવાગઢ પરિક્રમાના 8મા ચરણની શરૂઆત કરાઈ. સંતો મહંતો અને હાલોલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં 44 કિલોમીટર લાંબી પરિક્રમાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આયોજિત આ પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરિક્રમા માર્ગ પર આવતા તમામ મંદિરોના દર્શન કર્યા બાદ માતાજીના નિજ મંદિર ખાતે પરિક્રમા યાત્રાનું સમાપન થશે. લોકોએ ભક્તિભાવ સાથે પાવાગઢ પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લીધો છે.